એ શબાવાળું ખૂબ મજા કે વેળાએ હું શેન મોની માતા બોલતી છું, હું કુમારની માતા બોલતી છું, હું મોરાલની માતા બોલતી છું. આ ગાદીની ધણિયાણી જો કનું હું જેવું બોલતો છું લે, હું ધરમની ગાદીની રોમવાળી માતા બોલતી છું ભાઈ. ચૂકું છું જગતનો વખો ના મટાડું, જગતમાં હું મોરાલની માતા નહીં બોલી લે ભાઈ. જે જે ના ભીના વર્તાતી આવે છે પછી એને રોમવાળી માતા હું મટાડ્યા વણી હું રહેતી નહીં લે ભાઈ. ખૂબ મજા મારો ભગવાન મજા કે છે, હું જેવું મજા કહું છું. શું નામ છે ભાઈ તારું? જોરાભાઈ. શેના હારું હે? દુનિયામાં દેવ શું કે ઈશ્વર દાદુ કેતી નહીં, બધું તો તાર પાવર હતો. તો મોણન નતું ગણ્યું મોણન હે? દુનિયામાં દેવ શું? જગતમાં વખો આવે એટલે માતાઓ આવે. બાકી રૂપિયા હોય તો જમીન થી એક વે તો દર પબ્લિક કરતી હોય સભા વાળું. એ ટાઈમે તને પૈસા આલ્યા, રૂપિયા આલ્યા, બધી રીતે મજા કર્યો, જાહો જલાલી કરી, ચરતી વેળા લાઈ, પણ તને હું માતા યાદ ના આવી. એ ટાઈમે માતાને નતો માનતો ભાઈ. દેવ નું કરતો નતો, દેવ યાદ ના આવ્યું, માતા યાદ ના આવી. માતા વેળા બનાવી, હારા મોના લાયા હતા, બધી રીતે હારું છું તું. ન કુળદેવી નું કર્યું, ન તારી માતા નું કર્યું, ન શિગોતર નું કર્યું, ન ગોગા નું કર્યું, ન મ્યાડી નું કર્યું, કોઈનું ન કર્યું. 10 વર્ષમાં એવા તમને ચડાયા ઉપર, ટોપ લેવલે અડાડ્યું કે જોરાભાઈ નું વાતું ન થાય. જગત એમ કેતો જોરાભાઈ નું વાતું ન થાય, લુગડે દાગ નો લાગે. જોરાભાઈ એટલે દમ મોણા આવે ને જોરાભાઈ ઉભા થઈ જાય. હેડે એટલે પબ્લિક ને પાવર. પણ કનો દુનિયામાં દેવ છું? મને માતાને હાલતાય આવડે, મને લેતાય આવડે. મને હાલતાય વાર નથી લાગતી, મને લેતાય મને વાર નથી લાગતી. જેમ ઇલેક્ટ્રિક ની સ્વિચ પાડે પંખો ચાલુ થાય એમ પંખો બંધ થઈને ચાલુ થાય. સભા વાળું દુનિયામાં દેવ છું. અને હું કુંભારાની માતા બોલતી છું, હું દુનિયામાં હું દેવ બોલતું છું ભાઈ. એટલે સમય બદલાતા વાર નથી લાગતી. જગત કેતું અમે પાવર વાળા છીએ. હું માતા એમ કેટલા દાડા હેડે છે, હું જોઉં છું કેટલા દાડા હેડે છે. એ પાવર વાળાને પાવર ન પાડી નાખો. દુનિયામાં કુંભારાની માતા નહીં બોલી લે ભાઈ. પણ જા પેલો વખો તારે શિગોતર નો દુનિયાના ખૂણે પર આઠ દાડાની પડલી ભરી નહીં. હા, પણ પેલા પડલી નતા ભરતા, નિવેદ નતા કરતા, શ્રીફળ વધેરવા ન જાય. બોલ તો પછી સજા તો મળે કે ના મળે? પેલા પૈસા થી પાડ્યા, પેલું મુહૂર્ત રૂપિયા થી પાડ્યા. રૂપિયાનો પાવર હતો ને રૂપિયા ખંચેર્યા. પૈસા નો પાવર હતો તો પૈસામાં ખંચેર્યા. શરીરનો પાવર હતો, શરીરમાં ખંચેરી નો છે. તો શરીર થી થાકી ગયા, પૈસા જ થાકી ગયા. બોલો તન જોરાભાઈ શું કરશો? તમને કોઈ માતા ના ગાધું તમને હાય ખાઈ ગઈ છે.
માતા નહીં ખાતું પણ તમને હાય ખાઈ ગઈ છે. શેની ખાતી ખબર છે? ચોથી તમારી પડતી એ તમને ખ્યાલ છે? બોલો. તો તારીખ બોલું, વાર બોલું, મોણા બોલું, જગ્યા બોલું. હું ઓળખતી ના તમને, પણ હું તમારો પુરાવો બોલું ભાઈ. બરોબર. હું શેન મોની માતા બોલતી છું. નોટબંધી થી વાકની વાતો છે. સભા વાળું બરોબર. હું કુંભારની માતા બોલતી છું. હું શેન મોની સધી બોલતી છું. તો 2014 ની વાતો મોડવા વાળી માતા છું. 13 એન્ડિંગ, 14 ની શરૂઆત. ચૌદ ની વાત છે. બરોબર. હું ડીસાથી જૂના ડીસાનો મારે જાલવા વાળી માતા છું ભાઈ. રોડના ડાબા ભાગમાં ઉતરું, જમણા ભાગે ચાલુ. બરોબર. હું કુંભારની માતા બોલતી છું. અને ઠાકોર ની જમીન ની દલાલી કરી. યાદ આવ્યું? રોડી રોડ ભાઈ હોય, ધણી ન હોય. ખબર? બૈરું એકલું મોણા હોય, એનું પ્લોટ, એની જગ્યા તમે રાખી હોય, બારોબાર વેચી હોય જોરાભાઈ. આવું હું માતા કહું છું. એમાં એક મોણસ એવું આવ્યું છે, એ છે હોઠેલ આવશે તરત મત છે. દુનિયામાં દેવ શું વખો એને આવે, કોકનું ખાઈને મરી જવાનું વખો આવે. બાકી જગત કેમ કે મારું દુઃખ છે, એટલે હું એમ કહું કે તે સૌથી વધારે ભૂંડામાં ભૂંડું કર્યું એટલે તને તારે આ વારો આવ્યો છે. નોર્મલ વખો એટલે એટલું સમજવાનું કે ઓછો ગુનો કર્યો. થોડોક વધારે વખો એટલે સમજવાનું વધારે વખો કર્યો. અન તળિયે નળિયે નવન આંખે અવડા પડતા સમજી જાવ સૌથી મોટો ગુનેગાર એ રહ્યો છે. કેમ કે કુદરત સજા એને આલે છે જેને ક્રાઇમ કર્યું છે, જેને ગુનો કર્યો છે, જેને કોકનું ખરાબ કર્યું છે, એને સજા આલે છે. જગત કે જાણતા અજાણતા મારાથી ભૂલ થઈ ગઈ, તને જાણતા અજાણતા નહીં. ભગવાને આ જીવન સૃષ્ટિની અંદર મનુષ્યને બુદ્ધિ નામની વસ્તુ આલેલી છે કે રિમોટ કંટ્રોલ તમારા હાથમાં છે. તમારે સારું કરવું, ભૂલું કરવું, તમારે કોકનું ખાવું કે ન ખાવું, એવું રિમોટ કંટ્રોલ તમારા હાથમાં જ છે ઓલરેડી. એટલે ઘણા હોય એના એમ કે ભુવાજી માતાજી હવે મારે કોઈ આરો નહીં, હવે મરવાનો દાડો આવ્યો, પણ હોય શું કરવા આવ્યો, અહીંયા જ મરી જવું તું પેલું. હા, એટલે તમે ક્રાઇમ કરો, તમે ગુનો કરો તો સજા મળે. કારણ કે ભાગવત ની અંદર કીધું છે, ગીતા ની અંદર કીધું છે, પુરાણમાં કીધું છે, શિવ પુરાણમાં કીધું છે, ઉપનિષદમાં કીધું છે કે તમે જેવા જેવા કર્મ કરશો એ કર્મ આધીન તમને તમારું ફળ મળ્યા રહેશે. અને કળિયુગમાં તો ભગવાને સરળ બનાવી દીધું, આ જન્મમાં કરો ને આ જન્મમાં મળશે. આવતા જન્મ વાળો હિસાબ નહીં, બાકી વાળી સિસ્ટમ નહીં, ઉધારી છે જ નહીં હોય. હા, હોય રાખો ને હોય તમને મળી જાય ભાઈ. એટલે દુનિયામાં હું જેવું બોલતો છું તો જરા જાણતા અજાણતા કોક દુખિયારી ભાઈ ની જમીન બારોબાર વેચાઈ ગઈ, બારોબાર રૂપિયા લઈ લીધેલા છે ભાઈ. સમય ચો ઘડીએ તું કેતો તાર ઘરે ઉઘરણી કરવા મેલે, તને યાદ ન હોય મોણા મરીને હિજુ જીવે છે અને મોણા ગોતે આલી પુરાવો કરી આલી તું ભાઈ. કારણ કે મોબાઈલ નંબર 2 બદલીને છે આપણે.
હા દારૂ પીતો હશે દારૂ પીતો તને કોક હું ધાવડું થયું તો હશે ને આપણાથી થયું. હા. ભાઈ ખમા દેવ ઉપર વિશ્વાસ મૂકી દે જાતથી હારી વેળા બને પણ તન મારા પર વિશ્વાસ હશે તો બનશે નકર મારા જેવી 500 ફેરવી નાખશે એ રહેવાનો છે તકે નહીં જાય પણ મારા પર વિશ્વાસ છે મારા દેવ ઉપર ભરવો હશે ને તે જે કર્મ કર્યા જે પાપ કર્યું જે ગમે એ કર્યું એનું તને પશ્ચાતાપ હશે કે નહીં મારાથી જોણતા જોણતા મારી ભૂલ થઈ ગઈ છે બાકી ઘમંડ તો રાજા રાવણ નો નથી રહ્યો કે હું લંકાપતિ હું 10 માથા વાળો મન કોણ પાડીએ કે તો તન તો પાડવા વાળો નોર્મલ વનવાસમાં રહેવા વાળો રોમે તન મારીને જતો રહ્યો ભાઈ એટલે એવો પાવર હોય તો ના સમજતા મન કોણ પાડે ઘણા હવે હોય કે આ કર્મ કર્યું છે મેં નહીં કર્યું બુવાજી પણ હું કરીને આવ્યો માતા બોલે છે તું જગત હોમું આ પાડે કે ના પાડે પણ કુદરત નું હોમું તો ખબર જ છે અને એને ખબર છે તાર તું હોય આવ્યો છે પણ મોને નહીં પણ હા તમે ખાલી એમ કહી દો કે મારાથી જોણતા અજોણતા ભૂલ થઈ ગઈ છે જેટલા ગુના કર્યા માતા મને ખબર છે તો માતા માફ કરવા વાળી છે જિંદગીમાં દયા આવે ના આવે પણ દેવને દયા આવે છે મોનવી નથી આવતી ખૂન કરતા મર્ડર કરતા કોઈ દયા નથી આવતી પણ પેલી તો દયા આવે છે કેમ કે માં છે તમને દયા નો આવે ત્રણ કિલા ખોયું છે 3 તોલા દુનિયાનો કર્મ કરો દુનિયાનો ધંધો કરો પણ ધર્મમાં પેલો ભાગ રાખશો ધર્મમાં ભાગ રાખશો ને એટલે તમારું મગજ કપટ બુદ્ધિમાં નહીં જાય કદાચ તમારી પાસે 2 નંબરનો રૂપિયો આવી પણ ગયો હશે અને એમાંથી જો મુઠ્ઠી ભરી જો ધર્મમાં વપરાઈ જાય ને તો તમારો કપટી રૂપિયો પણ પુણ્યશાળી બની જાય હા ભાઈ પણ જો આજથી સારું થાય આજથી મજા થાય તો પહેલો વખત તારી શિગોતર નો ચોય નથી જવાની તમે તરી જાઓ પણ એ નથી તરવાની એ ચોય તરવાની નહીં બાળ શિગોતર માતા છે ખરી 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 હું તું બેઠો એના પહેલા હું બોલી દુનિયામાં ફરી શિગોતર છે જ તારે તું પોણીમાં તેરવશે તમે તરી જાઓ પણ હીરી નહીં તરે તમને પાડવા વાળી હીરી છે તમને ડૂબાડવા વાળી હીરી છે ઘણા પાસા આવ્યા છે અને જોવા હોય ને તો તમારે મહિનો આવે એટલે તમારે મુક્તેશ્વર ડેમ જઈને બેસી જવાનું હવારથી હોજ સુધી મરેલા કેટલા આવે છે પાછા અહીંયા વિશ્વા ના આવે છીતપુર જાતો રહેવાનું ભલે નદીમ પોણી નહીં પણ બોટલ થી પાછા આવે છે નાસ્તો કરીને નીકળવાનું હા તો ચક્કર નહીં આવે થાય થાય કોઈ ચિંતા નહીં મટી જાય ચક્કર નોર્મલ છે બીપી વધઘટ થાય રેડી કમ્પ્લીટ થઈ જાય આ રેડી થઈ જાય ભાઈ મટી જાય પણ વિશ્વા મિલ્યોમાં કે મારી મારે તો તું તારે તો તું બાકી ઓમ રહો માતાઓ શું કરે તો ઓમ નામ જાતા રહો અને લાકડા નોખીને મોણસું બાળી પણ નોખશે છેલ્લે છોકરા પાછા બોવા ગોતતા થઈ જાય એ વકીલ આખી દુનિયાનું કરી નોખ્યું છે
ભાઈ બોલવા લાગ્યો. બસ તો બોલશે, થોડો બોલે તો વધારે બોલશે. શેકોમથી બોલશે, ચિંતા છોડી બોલ્યા. થોડો બોલે તો વધારે બોલશે. જો મારો ભગવાન કે છે, હું દેવ કહું છું કે કેસનો ફેસલો થઈ જાય. કારણ કે હું પેલા બોલી કે પાવર તો રાજા રાવણ નો નથી એ જો હોનાની લંકાએ બળીને ખાક થઈ ગઈ. એટલે સમય સમય બલવાન છે, દરેક નો સમય આવે છે ને તમારો આવશે. અને આટલે આ એટલે હઠાવી છે ભાઈ. હું કોઈ નાતની માતા નહીં, હું હરખી જ છું. હું બેઠી એટલે મારે અઢારે હરખી છે. હા, કુંભાર ના ખોળીએ છું એટલે હું કુંભાર બોલું છું. હા, આવશે વિશ્વામિલ્ય. વાતડું એક કરશે તારા વાતડે પહોંચવા વાળી છું. કારણ કે વાતડું એર્યું છે કે એ શાનની જેવું છે. એમાં તમે મન નોખો ને ગળાઈને બહાર નીકળે એટલે હું માતા. માન નથી જોતા કાગળિયા બોલ. લાલચ તું મને લાલચ ચાલે છે. હા, દુનિયામાં હા પૈસા નથી જોતા પણ ઓમ કે કોઈ મોણા આવે 4 મોણા માં ખવડાય. હા, 4 મોણા ખવડાય. 2 ચોખાનું કટુ લઈને મૂકી દે હું માતા રાજી છું. મનસુન ખવડાવશે હું માતા રાજી છું. ભુવાન પૈસા નથી જોતા. વિશ્વામિલ્ય હારો સીધા બોલ. એક્સિડન્ટ થયું મટી જાય. કોઈ લોહી પડતું તું બંધ થઈ ગયું. એને દાડે બંધ થઈ ગયું. સરસ. વિશ્વામિલ્ય બોલ. ભગવતી ઉપર વિશ્વામિલ્ય તારું જગત નું પડ્યું છે પૂરું થાય. ખમા કૃષ્ણ કાકા હાઉ માતન મોય અરજ કરી કગરી અને પછી જજે. ખૂબ મજા. 12 નંબર ઉપર આવી જાજો. ખમા ડોલી વગાડો. થાકી દો થોડી. સેવક મિત્રો ખાસ સૂચના, કાંતો ઉપર ચડવા માંડ્યો અને ઉપર ચડે વોકા થવા માંડ્યો. આ હું આખો દિવસ લે મહેરબાની કરીને ઉભા રહીને વોકા થઈને પૂછશો ના, નકર છેલ્લા ટાઈમે રિજેક્ટ કરી દઈ. 6 મહિના સુધી નંબર નહીં લો તમારો. તમે પૂછવા માંડો, ઉભા થઈને પૂછવા માંડો. તમારો નંબર આવે ત્યારે પૂછો અને પૂછવું ટોકન લઈ લ્યો. વોકાદા થવા માંડ્યો નકર ઉતરી લો. ને તમારી જવાબદારી હોય તો બેહો. બેસો તો ધ્યાન રાખો, નકર ખાલી મફત નું ઉપર બેહવા માટે શોકેસ માટે તમને મૂકે નહીં. કેમ કે તમે વચમાં પૂછો બીજાને ડિસ્ટર્બ થાય. જેનું પેલી બાજુ જાતું રહે. તમારો નંબર આવશે. જેને પગલા કરાવવાના હોય ઘરે લઈ જવાના તો વિશાલભાઈ નો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેવાનો તો તમારો નંબર આવી જાય.
ચોપડામાં નામ રવિભાઈ લખે જ છે. હું તો ઘરે ચરાવું એ ભુવાજીને પૂછવાનું, બાધામાં મટ્યું ના મટ્યું ભુવાજીને પૂછવાનું, ઓછો ફરક પડ્યો તો ભુવાજીને બીજી વાર પૂછવાનું, તમે કોક હારે લઈને આવ્યો તો એનો ભુવાજીને પૂછવાનું કે તમે ભુવાજી બીજો લઈને આવ્યો છું હું. એટલે પણ તારું તો કઈ એટલે ધ્યાન રાખો થોડું ભાઈ, કારણ કે ઓમાં પછી શું એક બીજા લોકો નંબર ન થાવતો, પેલા હો સુધી વેટિંગ કરે નંબર ના, કારણ કે વચ્ચેમાં 2-2 મિનિટ ડિસ્ટર્બ થઈ જાય. ના હા, લઈને આવે નાખવા દેવાનું, જેટલા નોખે નોખવા દેવાના, કોઈ ચિંતા નહીં. હા, હરકથી લઈને આવે નાખો. ખૂબ મજા, મારો ભગવાન મજા કેસે મુझे મજા કો છું એ વેળા કદાચ હું શેન મોની માતા મજા બોલતી છું. મજા 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 ના બનાવત કરશે જગતમાં હું જેવું નહીં બોલું ભાઈ. એ વેળા કદાચ જબરી હું કુંભારની માતા બોલતી છું ભાઈ. જેને જેને નાભીનું પડ્યું છે પૂરું કરી આલે. જગત નો વખો છે ભુવાજી કોનમાં ભરાય પડે કેશું જ નહીં મટે. મધમોદન માતાને કકરીને આવશે ને હોય આવીને હાસી લેશો જ મટી જાય. બાકી ગયા રવિવાર આવ્યો તો ભુવાજી 10% પડ્યું નથી, મને કોઈ ફરક નહીં. વિશ્વાથી 2 રવિવાર 5 રવિવાર 6 રવિવાર 7 રવિવાર તમારા મનથી હરકથી તમે ભરે જાવ, જગત નું મટી જાય. અને પેલું દર રવિવાર આવશે ને દર રવિવાર પૂછશો તો 5 રવિવાર ભરત નહીં મટવાનું તારું. કે દોડો એકવાર વવાય વાયા પછી ઉગે તો એને પોણી પાતું રહેવું પડે. આજ વાવો કાલ ખોડીને પાછો તો ન ઉગે કોઈ દાડું ભાઈ. સભા વાળું એટલે હું રવિવાર આવવાનું વાઈન જતું રહેવાનું, ખાલી વાઈન જતું રહ્યું એટલે ખાલી વિશ્વામિત્રનું માં તારા પાડે આવ્યો છું, તારા ઉપર ભરોસો મેલ્યો છે, તું એક જ મારો રસ્તો હશે, તારા સિવાય મટાડવા વાળું મારું કોઈ નહીં. ખાલી આટલો વિશ્વા મેલીને જાજુ છું, જગત નું ન મટાડું હું કુંભારની માતા નહીં બોલી રહ્યા ભાઈ. પણ દોડો મુકશન વાઈ નોકશન બિદાડે બીજો રવિવાર આવશે ફરી ખોડીને ફરી જો હોત નહીં મટે તો નહીં મટે. હવે ઘણા કેસ એવા છે ભુવાજી મટી ગયું, મને પૂછ્યું નહીં મટી ગયું છે, કેમ કે હું માતા એની છું, હું દેવ એનું છું. દુનિયામાં હું જબરી જોરાવર માતા બોલતી છું તો તમારું જગત નું હશે, તમે નહીં કહો તો હું વાપરી લેવું. કેમ કે હું મોરાલની સરકાર એક જ એવી છું કે તમે હોમે બેન તમારું વાતના હું પડ્યું મને ખબર છે, તમે મને નહીં બોલશો તો ચાલશે. અને ઘણા વિડીયો તમે જોયા હશે જેમાં તમારે બોલવાની જરૂર નહીં પડતી, જેમ હું માતા કહી જશે કે તમારે હું વખો છે ભાઈ. એવી જબરી માતા છું. અને તમે સપોર્ટ કરશો તો તમારે મજા આવશે બધી રીતે, તમે સપોર્ટ કરશો તો બધી રીતે મજા આવશે. તમે વચ્ચે પૂછશો તો બીજાનો નંબર નહીં આવે, તો હોજ સુધી નંબર નહીં આવે ને હોજે પેલો નિરાશ થાય કે ભાઈ ભુવાજી આખો દાડું બે હેરિયા પણ નંબર ના આવ્યો. નંબર નથી આવતો એનું કારણ આવ્યું હશે કે દર્શને કરવાનું પૂછી પણ ભેળો લેવું, એટલે બે કોમ ભેળા થઈ જાય એટલે એ ડિસ્ટર્બ થવાનું ભાઈ. એ ડિસ્ટર્બ થાય એટલે એમાં ટાઈમ વેસ્ટ થતો રહે. પ્રેમથી વાંચી દર્શન કરવા દેવાના, ચોખ્ખું અહીંયાથી કઈ મૂકવાનું કે ભુવાજીને દર્શન કરીને માતાને દર્શન કરીને ઉતરી જવાનું, ને જો પૂછવાનું નહીં, ન કઈ ધોકો રાખો માપનો દર્શન કરીને પાછ. કારણ કે મંદિરમાં ખબર હશે કે વીઆઈપી દર્શન એવા થાય, અને તમારે ટ્રાય કરવું ભાદરવી મહિનાની અંદર અંબાજી દર્શન કરવા જવાનું કેવા થાય છે
દર્શન જેવા થાય છે. હા એટલે આ તો માતાજી કંટાળીને ડુંગરે ચડીને બેઠી છે કે ઓય શાંતિ ભાઈ અહીંયા સીડીઓ રોપે બનાવી દીધું તાર ઓય ઉપર ચડી જાય ખમા બોલ ભાઈ કેટલા વર્ષની છે દવાખાને કેટલા ટાઈમ થી છે દવાખાને છે ફેફસમ પોણી ભરાય છે ભાઈ સેવા છો દારૂ નહીં પીતું કોઈ હા પછી પીતા હોત પેલું કહેજો કેમ કે દારૂ ને મેળ નહીં ખાતો કશે મારા કે બરોબર હું શેરવાની માતા બોલતી છું જો 8 દાડાથી હોસ્પિટલમાં છે ફેફસાન પોણી ભરાઈ જાય છે પણ હું ગુંભારાની માતા બોલતી છું 72 કલાક બોલું છું 73 બોલતી નહીં બરોબર 72 કલાકમાં રજા મળી જાય રિપોર્ટ નોર્મલ થઈ જાય તો મને એક હું દેવ બોલ્યું તો તારી કુવાસીન જે વખો છે તમારું વરેલું છે ખરું 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 આવું હું ગુંભારાની માતા કહું છું તમારું ઘરનું દેવ વખો ન ચાલતું ઘરની કોઈ માતાનો વખો નહીં પણ તમે વર્યું એ ખરું છે અને ઝઘડામાં વર્યું છે કોકનું માથું ફોડો ભાઈ કોકનું માથું ફોડો અને કોકની બાયડી રોવે કે આજ દુનિયામાં મારું કોઈ છે કે નથી પણ મારી માતા પિયરની જબરી છે જગત મેલે ના મેલે પણ મારા પિયરની તન માતા મન મેલડી જહુ નહીં છોડે એ જ જહુન એ જ મેલડી વળગેલી છે અને ઝઘડામાં વળગી છે અને એ જ તારી કુંવાસી પકડી છે એ જ તારી કુંવાસીમાં 80,000 દવાખાનું એને જ ભરાયું છે ઓકડો આ 80 પહોંચ્યો તારો ભાઈ પણ જા વર્યું આ ખરું છે કેમ કે જગતમાં હું પુરાવો કરવા વાળી માતા છું હું પેલા એ બોલી કે જગત ચેલેન્જ મારીને કરું હું છું આ ઝઘડો કર્યો સોડ્યું વગાડ્યું ને બૈરી રોઈને કકડીને એના પછી તારા ઘરમાં દુઃખ વળ્યું એ દુઃખ હીર્યું એ તારા છે અને બારની માતા છે તારા ઘરની નહીં પણ 72 કલાકમાં કુવાસી રેડી થઈ જાય તો દુનિયાની વતર માતાનો ન્યાય કરવો રેડી કોદાળી લેતી હતી કે લાકડી લેતી હતી પછી વારે પણ હું જાગવા વાળી છું કારણ કે જેટલા દાડા તારી પેઢીએ પૂન હતો એટલે હું ઉભી હતી અને તારી પેઢીએ પૂન ખોટ્યું એટલે હું સીધી મોય વળી એટલે ઘણા કે છે ભુવાજી માતાને ભળાયું પણ જાગતી નહીં પણ મારે હવા હો મનનું તાળું છે મારે વળગવામાં જાગવામાં હવા હો મનનું તાળું છે કે તમે વાતેડી થી કગરા હું એડિયા વરિત હું રહેતી નહીં હું નેકળું તો શું જ પણ હોમે વાળાના ઘર ધણીના ઘરે જઈને ઉભી રહ્યું એટલે એની પીઠીએ મારે ઉભું રહેવું પડે અને રોમને મારી હિસાબ આલવો પડે કે આના ઘરે પૂન કેટલું છે મને બતાય એટલે ભગવાન મને હિસાબ આલે કે આ ભાઈના ઘરે પૂન આટલું છે એટલે 5 વર્ષે આ પૂન પૂરું થઈ જાય એટલે 6 વર્ષે તું મોય વળજે ભાઈ એટલે 5 વર્ષ એના જોપે હું ઉભી રહ્યું અને 6 વર્ષ એના પૂન નો ઘડો ખાલી થયો એટલે એના ઘરમાં સીધી એટલે 20 વર્ષ સુધી તો તારા ઘરે પૂન હતું એટલે તાર જોપે જ રહી જેવું પૂન પૂરું થયું એવા તારા ઘરે મુસાવી છે એટલે ઘણાના વેણ 5 વર્ષ જાગે ઘણી માતાના વેણ 10 વર્ષ જાગે ઘણી માતાના વેણ 20 વર્ષ જાગે ઘણા 50 વર્ષ જાગે છે અને ઘણી મારા દેવી જબરી છે તાળે ઉગે જાગે સવારનો દાડો પણ એમ કનું કહી દે કે લ્યા વળાવવાની તૈયારી કરું મોરલની માતા આવી છે ભાઈ આવી માતા છે
એટલે જેટલું બોલું ને એટલું બનાવવા વાળી છું. પણ જો 72 કલાકમાં રેડી થઈ જાય તો દુનિયાનું ભરેલું છે એનો તમારે ન્યાય કરવો. આ સારું થાય ને રિપોર્ટ નોર્મલ આવે તો માથા કો એટલું તમારે કરવું. અને એવું ના સમજ તક મટી જાય ને પછી અમે કરવા ના આલા. મને બીજી વાર પકડતા આવડે છે. હા જગત છે મોણન, હું જગતમાં મોણન વિશે